અમારી ઉપર જે વીત્યું છે ને હવે બીજા કોઈની ઉપર ના વીતે અમે એટલી પ્રાર્થના કરીએ તમારા લોકો ઉપર। અમે આજે 8 મહિના અહીંયા ભર્યા છે તો એમના પગે પડતો તો બધું કરતો હતો તો એક દિવસ એમને ધૂણીને એવું કીધું કે બેટા મને તારો ચોદીનો ગ્લાસ જોવો છે પ્યાલી માટે દારૂ પીવા। હું છેલ્લા 1.5 વર્ષથી અહીંયા આવતો હતો પણ અમે માતાની આશા અહીંયા આગળ આવતા હતા। અમને ખબર નથી કે આ રીતના ધૂતી લેશે। એવન હું મારી ગાડી બી એમને જઈ ડાયરા થતા હતા ત્યાં હું એમને લઈને બી જતો હતો વગર ની પૈસાની આશાએ હું એમની જોડે ફરતો હતો। પણ છેલ્લે એવું જાણવા મળ્યું કે આ ભાઈના થોડા ધંધા અવરા છે તો અમને ખબર પડી તો અમે એમને બચાવવા માટે જેમની બબાલ થયેલી એની સાથે અમે એમને વાતચીત કરવા ગયા ત્યાં મારી ગાડી એમના છોકરાએ ખુદ જાતે તોડીને પછી એવું કહે છે કે તારી ગાડી તો ફલાણા ભાઈએ તોડી નાખી અને એ ગાડીનો મારી પાસે વિડીયો બી છે કે કોઈ છોકરો ત્યાં ગાડી તોડો તો પરિસ્થિતિ હાવ નબળી બની ગઈ છે। અહીંયા આવ્યા પછી જે મારું કામ હતું એ કામ બી પૂરું નથી થયું। ત્યાર પછી અમે ધીરે ધીરે મેં બંધ કર્યું તો મને એવું કહેવામાં આવ્યું કે આ તો મારી મિસિસ જોડે એનું ચક્કર હતું, એ એકબીજાનું એઠું પીતા હતા, એ બી રેકોર્ડિંગ મારી પાસે છે। પણ હું એ વ્યક્તિને હું મારી માં સમાન માનતો હતો પણ મારી હાલ ભુવાજીએ મને આ શબ્દ કીધેલા છે। તાર ભુવાજી કઈ જગ્યાએ છે મને ખબર નહીં, એને ફરાર છે ભુવાજી હોત અને સાચી માતા આવતી હોત તે હાજર અહીંયા ઉભા રહેવા જોઈએ। મારું નામ રાજ છે। મને અહીંયા લાવવામાં આવેલો અને કીધું હતું કે તમારું શું છે તો મને બધી વિધિના બામે બધા પૈસા લીધા છે મારી જોડે અને મારું એસી મારા નામે જ છે અને મેં મારી પાસેથી એસી લેવડાવ્યું હતું અને 3 લાખ રૂપિયા લીધા છે મારી જોડેથી। ચાંદીની 3 બુટ્ટી જે પાયા લાવે એ બી લીધેલા છે મારી પાસેથી। પાદરા રામનગરની ટેકરી, પાદરા સ્ટેશન રોડ, ઘનશ્યામ ભુવાજી રાજા મેલેડિયા નામથી પ્રખ્યાત છે। ઇન્સ્ટાગ્રામ પર બહુ વિડીયો વાયરલ કરે છે અને જેને તેને વસ્તાની બાધા આલે છે। તો વસ્તાની બાધા કેવી રીતે આપે છે પહેલો પ્રશ્ન એ છે।